નમસ્તે, મારું નામ છે ડાભી હિમાંશી કાંતિભાઈ. આજે હું તમને કહીશ મનુષ્યમાં પાચન વિશે. સૌપ્રથમ મનુષ્યના પાચનના મુખ્ય અંગો મુખગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ બધા છે આપણા પાચનના મુખ્ય અંગો. હવે આપણે જે ખોરાક લઈએ છીએ તે મુખગુહામાં જાય છે. મુખગુહામાં જીભ અને દાંત આવેલા હોય છે. જીભથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ. અને દાંતના 4 પ્રકાર છે: છેદક, રાક્ષસી, અગ્રદાંત અને દાંત. આપણે જે ખોરાક લઈએ છીએ તે મુખગુહામાં જાય છે. મુખગુહામાં કાર્બોદિતનું પાચન થાય છે. ત્યાંથી ખોરાક અન્નળીમાં જાય છે. અન્નળીમાં કોઈ પણ ખોરાકનું પાચન થતું નથી. ત્યાંથી ખોરાક જઠરમાં જાય છે. જઠરમાં પ્રોટીનનું પાચન થાય છે. જઠરના 3 સ્તર છે: શ્લેષ્મ, જઠરરસ અને હાઇડ્રોક્લોરિક. શ્લેષ્મ છે એ જઠરની દિવાલોનું રક્ષણ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક આપણે ખાઈએ તેમાં બેક્ટેરિયા આવી ગયા હોય તેનો નાશ કરે છે. અને જઠરરસ પ્રોટીનને તોડી અને તેનું સરળતાથી ઉત્પાદન કરે છે. ત્યારબાદ ખોરાક નાના આંતરડામાં જાય છે. જ્યારે ખોરાક નાના આંતરડામાં જાય છે ત્યારે પિત્તરસ અને સ્વાદરસ બંને ભેગા થઈને ખોરાકમાં આવે છે અને ત્યાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાં ચરબી, પ્રોટીન અને કાર્બોદિતનું પાચન થાય છે અને નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. પાચન થયા બાદ કાર્બોદિતનું ગ્લુકોઝ અને શર્કરામાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. અને નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. ત્યાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર છે. મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય છે અને અપાચિત ખોરાક મળાશયમાં જાય છે અને મળદ્વારમાં જાય છે. મળદ્વારમાં જાય છે અને આપણે તેનો ત્યાગ કરીએ છીએ.